ગ્રામ સભા થાય છે તમારા ગામમાં? આનું થાય છે ત્યારે કોણ જાય છે ગ્રામ સભામાં? ગ્રામ સભામાં કોણ જાય છે? તમને ખબર નથી પડતી એમ ને કે ક્યારે ગ્રામ સભા? કોઈને ખબર છે બોગસ એંડે બધું બોગસ છે. કોઈ પણ જાતની બાંધછોડ ચાલે જ નહીં. કાયદો એટલે કાયદો. એટલે નરેગા એક જાતનો કાયદો છે, એમાં તમને 100 દિવસની તમે માંગો એટલે 1 વર્ષમાં રોજગારી તમને આપવાની છે, એ આપવાની છે. હવે તમે કહો છો કે તમારા ગામમાં આજ સુધી કોઈને રોજગારી નથી આપી કે કોઈ કામ જ નથી ખોલ્યું, એ ત્યાં તમે 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 તમારી ભૂલ થાય છે કે ભાઈ તમારો હક છે, તમે હક માંગતા નથી. ના 40-50 જણાની ક્યાં જરૂર છે? એટલે કામ માંગવાના આજે બધાને ફોર્મ આપ્યા છે, એ બધા કામ માંગો તમે. કામ ના મળે તો એમાં જોગવાઈ છે બેકારનું ભથ્થું આપવાની, ઘેર બેઠા સરકાર તમને આપશે. એના જે કઈ ટકાવારી છે, પહેલા 15 દિવસની અમુક ટકાવારી છે, બીજા 15 દિવસની અમુક ટકાવારી, એ ટકાવારી પ્રમાણે તમને ઘેર બેઠા રોજગારી આપશે સર. પણ એક વખત તમે માંગો તો ખરા કામ. હા, કામ માંગો કે ભાઈ એમને કામ આપો. બીજી બધી યોજનાઓ છે એના લાભ આપો. તમે માંગો તલાટી પાસે માંગો, સરપંચ પાસે માંગો, તમારી પંચાયતની બોડી હોય એની પાસે માંગો. ગ્રામ સભામાં જાઓ બધા. ગ્રામ સભામાં તમારી તકલીફ હોય કે તમારી જરૂરિયાત જે કાંઈ હોય એ ગ્રામ સભામાં રજૂ કરો. ત્યાં ગ્રામ સભામાં કોઈ બી ટીડીઓ આવ્યો કે મામલતદાર આવ્યો હોય તો આ વખતે ગ્રામ સભામાં જાઓ એટલે એ ભૂલી જાજો કે સાહેબ છે. તમારે એ જ માનવાનું કે આને અમારી સેવા માટે સરકારે રોકેલો માણસ છે અને એને અમારી સેવા કરવાની. આપણે ગામમાં જે કાંઈ જરૂરિયાત હોય, ગમે ત્યાં રોડ બનાવવાનો હોય, બીજી કંઈ અસ્કેમત તમારે ઊભી કરવાની હોય તો ગ્રામ સભામાં એ ઠરાવ ગમે તે તમારામાંથી કોઈ ઊભા થઈને કહેવાનું ભાઈ અમારે આ વસ્તુ જોઈએ ગામમાં, અને એનો ઠરાવ પાસ કરો. એ ઠરાવની એક કોપી ગ્રામ પંચાયતમાં નોટિસ બોર્ડ ઉપર મૂકો કે આ તારીખે આ ગ્રામ સભા થઈ, એમાં આટલા આટલા ઠરાવ થયા. ગ્રામ સભાની ઠરાવની કોપી નોટિસ બોર્ડમાં મૂકવાની, આખું ગામ વાંચે. અને એ ઠરાવમાં જે મંજૂર થયેલા કામો કેટલા ટાઈમ સુધી નથી થતા એ લોકોને ખબર પડે. પણ ગ્રામ સભા થઈ, ઠરાવો થયા પછી શું થયું કાંઈ ખબર જ નહીં કોઈને. પણ તમે ગ્રામ સભામાં જાઓ ને કહો કે ભાઈ આજે ગ્રામ સભા થઈ, એનો જે ઠરાવ થાય એની એક કોપી ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડમાં મૂકો. લોકો આવતા જતા જ્યાં સુધી એ કામો ના થાય ત્યાં સુધી વાંચે કે ભાઈ આ કામ કેમ બાકી છે, પૂછતા નહીં. તમે ભાઈ તમે વાંચવાના તો પૂછવાના ને કે ભાઈ આ ઠરાવ થયો તો કેમ કામ નથી થયું. આપણે અહીંથી અહીંયા આટલો રોડ બનાવવાનો તો આ ઠરાવ થયો છે, કેમ કામ નથી થયું. ભલે 3 મહિને થાય ગ્રામ સભા, પણ એ ગ્રામ સભામાં જે કાંઈ તમે નિર્ણયો લેવાય એ ખાલી સરપંચ, પંચાયતની બોડી કે તલાટી નિર્ણય ન લે, તમે ગામ લોકો નિર્ણય લો કે આપણે ગામમાં શું કરવું છે, કયા કામો કરવા છે વિકાસના. એ ગ્રામ સભામાં આપણે રજૂઆત કરવાની ને ભાઈ આપણે ગામમાં આ કામ થવું છે. બીજું તમારા કોઈ કામ ન થતા હોય તો જે અત્યારના લોકપાલની માથાકૂટ હાલે છે ને એના જેવો જ એક કાયદો કેન્દ્ર સરકારે લાવી છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એટલે માહિતી અધિકાર અધિનિયમ 2005. આ કેન્દ્ર સરકાર આ કાયદો લાવી જ છે. તમારા ગામનું કોઈ પણ વિકાસનું કામ ના થતું હોય તો ક્યાં આગળ અટકું છે એ તમારે માહિતી અધિકાર અધિનિયમ 2005માં જ માંગવાની. સાદી અરજી ક્યારેય નહીં કરવાની. ગ્રામ સભામાં કાંઈ બી ઠરાવ થયો પછી એ કામ ના થતું હોય તો જે કંઈ ઓફિસમાં અટકું હોય ત્યાં માહિતી અધિકાર અધિનિયમ 2005માં માહિતી માંગવાની કે અમારા ગામમાં આ તારીખે ગ્રામ સભા થઈ હતી, એમાં આ ઠરાવ કર્યો હતો, એ કામ હજી સુધી થયું નથી, તો એ કામ ક્યાં અટકું છે, એ ફાઇલમાં ક્યાં સુધી એનું નોટિંગ થયું, ક્યાં સુધી ફાઇલ આગળ ગઈ, શું એના ઉપર નિર્ણય લેવાના, કેટલી ગ્રાન્ટ આવી છે, નથી આવી તો કેમ નથી આવી, નામંજૂર થયું છે તો શું કરવા નામંજૂર થયું છે. આ બધી વસ્તુઓ માહિતી અધિકાર અધિનિયમ 2005માં પૂછવાની. કોઈ પણ વ્યક્તિ માહિતી અધિકાર અધિનિયમ 2005માં કોઈ પણ સરકારી ઓફિસમાંથી એની કામગીરીને લગતી ગમે તે માહિતી માંગી શકે અને 30 દિવસની અંદર આપવા માટે જે તે અધિકારી બંધાયેલો. આ પણ એક કાયદો છે. જેમ નરેગા કાયદો છે ને એમ માહિતી અધિકાર અધિનિયમ એ કાયદો છે. એમાં એવી જોગવાઈ છે તમે જે કાંઈ માંગો
એ માહિતી તમને સાચી માહિતી 30 દિવસમાં આપી દેવાની. તમને ના આપે તો તમારે એના ઉપરી અધિકારી હોય એને પહેલી અપીલ કરી દેવાની કે ભાઈ મેં આ માહિતી માંગી હતી, આ નકલ જોડું છું, મને માહિતી નથી આપી 30 દિવસમાં. એટલે પછી એ અપીલ અધિકારી હોય એ બીજા 30 દિવસ એ લે. આટલી રાહ જોવાની તમારે, 2 મહિના રાહ જોવાની. પછી ગાંધીનગર માહિતી કમિશનરને સીધી કાગળ જ લખી દેવાનું, ભાઈ મેં માહિતી માંગી હતી, મને નથી આપી. પછી માહિતી કમિશનર એ લોકોને જેમ કેસ ચાલે ને એવી રીતે બોલાવીને એમની ઇન્ક્વાયરી કરે કે ભાઈ તમે કેમ માહિતી નથી આપી, અથવા આપી તો ખોટી કેમ આપી, અધ કચેરી કેમ આપી, ભરતી કેમ આપી. તમે માહિતી કમિશનરને જે કાંઈ અરજી કરી હોય ને આ માહિતી અધિકાર અધિનિયમમાં એ બધું જ એને પૂછે. જેટલું મોડું કર્યું હોય એ 1 દિવસના 250 રૂપિયા લેખે એને દંડ કરે અને એ સરકારને ભરે. ગમે તે ઓફિસો ટીડીઓ હોય એટલે ટીડીઓને માહિતી કમિશનર દંડ કરે કે ભાઈ આ તે 6 મહિના લગાડ્યા એટલે 6 મહિનાના 250 રૂપિયા લખી ગણી લેવાના. જેટલા થાય 10,000 થાય, 15 થાય, 20,000, 25,000 થાય એ પૈસા ટીડીઓ એના ખીચાના ભરવાના. એટલે આ જે કાયદા છે એનો ઉપયોગ કરો અને તમારા માટે જે કંઈ યોજનાઓ બની છે એનાય લાભ લ્યો. તમે ઇન્દિરા આવાસ કોઈ 1 થી 16 માં આવતું હોય, ના મળતું હોય તો તાલુકા પંચાયતમાં અરજી જ કરો માહિતી અધિકાર અધિનિયમમાં કે ભાઈ મને કેમ નથી મળતું, ક્યારે મળશે, કેમ નથી મળતું. એ તમને આપશે જવાબ, 30 દિવસની અંદર જવાબ આપશે. અથવા તો તમને પૈસા જ આપી દેશે, ચેક આપી દેશે કે ભાઈ આ તમારો ચેક તમારા પર મંજૂર થઈ ગયેલું છે ઇન્દિરા આવાસ અને આ તમારો પહેલો હપ્તો, તમે કામ ચાલુ કરો એટલે તમને બીજો હપ્તો આપીએ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે, તમારા ગામમાં ક્યાંય મેઇન રોડને જોડતા રોડ ના હોય, ગ્રામ સભામાં કરાવો ઠરાવ કે અહીંથી અહીંયા સુધીનો રોડ બનાવો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં. પૈસા દિલ્હીથી બહુ આવે છે, જોઈએ એટલા આવે છે. તમે કામની માંગણી કરો, તમારા ગ્રામ સભામાં ઠરાવ કરો, એ કામ ના થાય, પૈસાના વાંકે કામ ના થાય એવું આજે નથી. એ ટાઈમ જતો રહ્યો. એ ભારત દેશ જે હતો ને એ ભારત દેશ તો થોડાક વર્ષો પહેલા જતો રહ્યો. આજે પૈસાની ક્યાંય કોઈ કમી નથી આપણા દેશમાં. જો તમે બધા જાણતા હોય તો સરકારે અત્યારે મોટા ભાગની સત્તાઓ ગ્રામ પંચાયતના આપી દીધી. વિકાસના જે કંઈ કામો કરવાના હોય એના ઠરાવો બધા ગ્રામ્ય લેવલે થવા જોઈએ. એટલે કે તમારા ગામમાં વિકાસનું કોઈ કામ કરવાનું હોય તો ગાંધીનગર બેઠા બેઠા કરે એ બધા મોટા કામોના આયોજન કરે, પણ તમારા ગામમાં તમારે માનો કે રોડ જોઈએ છે, તમારે અહીંથી તે હાઈવે સુધીનો રોડ જોઈએ છે, તો એ વસ્તુ નક્કી કરવા માટે કે તમારે ગામમાં કઈ જાતનો વિકાસ જોઈએ છે, કઈ સગવડો જોઈએ છે, એ બધું નક્કી કરવા માટે જે સભા ભરવામાં આવે એને ગ્રામ સભા કહેવાય. અમુક મહિનામાં આ સભા ગ્રામ સભા થવી જ જોઈએ. આ કાયદો તમે પૂછો કે ગામ સભા કદી ભરેલી ગામ ઈકો તો અમે આ પહેલા પૂછી લીધું કે ગ્રામ સભા ક્યારે થાય છે અમને ખબર જ નથી કે કેવા હારવા લાયા છો બોલી ગામ સભા કેવી હોય ઈ આ ગામ કો જોણ કોણ દઈને કા પૂરી લો કો જોણ કોણ. એટલે આ ગ્રામ સભામાં આ માહિતી અમે આપી, હવે આ બધા નથી જાણતા, પણ અમે જાય પછી ભૂલી ના જતા. ભૂલી જાય છે પણ કરે શું? શું કરે ને ભૂલી જાય? એ શું કરે એટલે એ રસ્તો બતાવ્યો કે ભાઈ તમે તમને તમારી જાતને ઓળખો, તમે શું છો, ભૂલી શું કરવા જવાનું, ભૂલી શું કરવા જવાનું આપણે.